તો ખેડા જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા બકરી ચરાવવા ગઈ હતી। આ સમયે બે યુવકો દ્વારા આ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ મચી ગયો હતો। ત્યારે આ ગર્ભવતી સગીરાને આરોપી યુવકોના કાકાએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું। તે સગીરાને ડરાવી પણ હતી। ત્યારે પીડિતાને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈને જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો। આ ઉપરાંત પીડિતાના પરિવારને સમગ્ર મામલો દબાવવા માટે ધમકીઓ પણ આપવામાં આવી। ત્યારે પુનાજ ગામની 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર બે આરોપીઓને લીંબાસી પોલીસે ઝડપી લીધા છે। આ બંને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તથા દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર બનાવમાં પીડિતા ગર્ભવતી થઈ જતા ઘટસ્ફોટ થયો હતો। ત્યારે પીડિતાને ડોક્ટર પાસે લઈ જઈને ગર્ભપાત પણ કરાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે પોલીસે ગર્ભપાત કરનાર ડોક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે પીડિતાને ડોક્ટર પાસે લઈ જઈને ગર્ભપાત કરાવી દેવાતા પોલીસે હવે ગર્ભપાત કરનાર કુખ્યાત ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે પીડિતાને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈને જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો। ત્યારે અગાઉ પણ ડોક્ટર ભરવાડ વિવાદોમાં આવ્યા હતા। તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોવાની ખબરો પણ ફેલાઈ હતી। 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના શું છે? લીંબાસી પોલીસ સ્ટેશનના પુનાજ ગામના બે આરોપીઓ છે। એક છે આરોપીનું નામ છે રણજીતભાઈ મહેશભાઈ મેલાભાઈ તળપદા અને કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા। આ બંને આરોપીઓએ ફરિયાદીની સગીર વયની જે દીકરી છે જેની ઉંમર 14 વર્ષ છે એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી। દીકરીને પેટમાં દુખાવો પડતા એના માતા પિતાએ લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે। પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલી। જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની દીકરીને પણ લાફો મારી દીધેલો અને ધાક ધમકી આપેલી। ત્યારબાદ તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદાએ ફરિયાદીને કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસો ડોક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડોક્ટર ભરવાડના દવાખાને ભોગ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનું ગર્ભપાત થયેલ। આ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે બીએનએસની કલમ 72, 64, 88, 238, 351, 54 અને પોક્સો એક્ટની કલમ 2, 4, 5 અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે। આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારનું એફએસએલની હાજરીમાં પંચનામું તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે। જે ગર્ભપાતની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજિકલ નમૂના લેવાના હોય તે નમૂના કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। જે ડોક્ટર છે ડોક્ટરે જે ગર્ભપાત કર્યો છે એ ડોક્ટરની આ ભૂમિકા સિવાય બીજી કોઈ ભૂમિકા ને ડોક્ટર સામે કેવો ભૂમિકા? જે ડોક્ટરની જે આની અંદર ચર્ચા છે એ ગુનાની અંદર ડોક્ટરે કેવા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં આ ગર્ભપાત કરેલું છે તે અંગે પોલીસ વિગતવારની તપાસ કરશે। એ સિવાય પણ એક અકસ્માત મૃત્યુનો જે બનાવ છે એ વસો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો તેમાં પણ આ ડોક્ટર શ્રી સામે અગાઉ આક્ષેપો થયેલા છે।